अन्य एक महत्वना समाचार सामे नजर करीशुं। सुरेन्द्रनगर जिल्लामां गुम गरुओ बाद हवे सरकारी होस्पिટલમાં 8 તબીબો ગુમ છે। તો સિવિલ સર્જનને જાણ કર્યા વગર જ લાંબા સમયથી મુખ્ય સિવિલ હોસ્પિટલના તબીબો ગેરહાજર છે। સુરેન્દ્રનગર સિવિલ સર્જને આરોગ્ય વિભાગને પણ જાણ કરી છે। મહત્વના સમાચાર મુખ્ય સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓના ઇલાજ સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। તો સુરેન્દ્રનગરની વાત કરીએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુમ ગરુઓ બાદ હવે સરકારી હોસ્પિટલમાં 8 તબીબો પણ ગુમ છે અને આ સાથે જ અનેક પ્રશ્નો ઉભા થયા છે। સિવિલ સર્જનને જાણ કર્યા વગર જ લાંબા સમયથી મુખ્ય સિવિલ હોસ્પિટલના તબીબો ગેરહાજર જોવા મળ્યા છે। તો સુરેન્દ્રનગર સિવિલ સર્જને આરોગ્ય વિભાગને પણ આ અંગે જાણ કરી છે। आज मुद्दे हमारे साथ हमारा सहयोगी फजल हमारे साथ लाइव जोड़े गया है। फजल, सुरेन्द्रनगर की बात करिए कि होस्पिटल अंदर दर्दियों ने हाल अंगे अनेक प्रश्नों उभा थई रह्या छे, हैरान परेशान थई रह्या छे, अनेक तबीबो गैरहाजर जोवा मळ्या। शुं वधु अपडेट? खास કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષકો ગુમ બાદ હવે તબીબો પણ ગુમ થવાના બનાવો છે તે સામે આવ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગરની જે મુખ્ય સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાંના ફરજ બજાવતા 8 જેટલા તબીબો છેલ્લા લાંબા સમયથી હોસ્પિટલે પોતાની ફરજ ઉપર જ નથી આવી રહ્યા। ત્યારે આ મુદ્દે સુરેન્દ્રનગરના જે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન છે તેમના દ્વારા ગુજરાત આરોગ્ય વિભાગને આ મામલે લેખિત જાણ કરવામાં આવી છે અને જે 8 જેટલા તબીબો સતત ગેરહાજર રહે છે તેમની ઉપર કડક પગલાં ભરવા અંગેની પણ જે સિવિલ સર્જન છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરની જે મુખ્ય સિવિલ હોસ્પિટલની આ વાત છે, એકમાત્ર સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં 15 ડોક્ટરોનું મેકઅપ છે, જે પૈકીના 8 ડોક્ટરો તો ફરજ ઉપર આવતા જ નથી, જેને લઈને દર્દીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત રોગચાળો ફાટી નીકળી છે। દર મહિને 20,000 થી વધુની ઓપીડી હોય છે, ત્યારે હાલના તબક્કામાં જે દાખલ કરેલા દર્દીઓ હોય છે તેમને માત્ર એક વખત ચેકિંગ કરવામાં આવે છે। 24 કલાકમાં એક વખત ચેકિંગ કરવા માટે ડોક્ટરો પણ મજબૂર છે। ત્યારે ઉલ્લેખનીય છે કે એક જે છે તે કાયમી ડોક્ટર છે અને 7 જેટલા ડોક્ટરો છે તે બોન્ડ દ્વારા ભરવામાં આવેલા છે તે ડોક્ટરો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આ લાંબા સમયથી જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે અને પોતે આ મુદ્દે સિવિલ સર્જને આ ડોક્ટરોને અનેક વખત નોટિસો આપી છે, છતાં પણ તે સિવિલ હોસ્પિટલમાં હાજર નથી થતા, એટલે દર્દીઓના આરોગ્ય સામે પણ સવાલ ઉભા થાય છે। દર્દીઓ સારવાર માટે આશા સાથે સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે, પરંતુ ત્યાં તેમની સારવાર નથી થતી કારણ કે આ ડોક્ટરો જ હાજર નથી હોતા। ત્યારે ઉલ્લેખનીય છે કે હવે ગુજરાત રાજ્યમાં ગુમ ગુરુઓ બાદ ડોક્ટરોનો સિલસિલો યથાવત છે। એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં જ 8 જેટલા ડોક્ટરો ગુમ છે। તો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની જે અલગ અલગ હોસ્પિટલો આવેલી છે, સીએચસી પીએચસી કેન્દ્રો આવેલા છે, ત્યાં તો કેટલા ડોક્ટરો હાજર જ નહીં રહેતા હોય તે તો હવે તપાસનો વિષય છે। ત્યારે ઉલ્લેખનીય છે કે 8 જેટલા ડોક્ટરો ગુમ હોવા મુદ્દે આરોગ્ય વિભાગને જાણ કરી અને હવે આ 8 ડોક્ટર ઉપર કડક પગલાં ભરવામાં આવે તેવી જે લેખિત રજૂઆત છે તે સિવિલ સર્જન દ્વારા આરોગ્ય વિભાગને કરવામાં આવી છે। ફઝલ, જે પ્રમાણે વાત કરીએ કે તબીબો ગેરહાજર છે તે દરમિયાન તપાસ તો હાથ ધરવામાં આવશે, પરંતુ પ્રશ્ન અહીં એ છે કે હાલ તો દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આપણે જોઈ જ રહ્યા છે કે અન્ય કેસોમાં વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની એકમાત્ર જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં દર્દીઓનો રોજ ઘસારો રહેતો હોય છે અને અલગ અલગ વિભાગોમાં રોજ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ વાત એ છે કે જે 15 ડોક્ટરોનું મેકઅપ છે તે પૈકીના 8 ડોક્ટરો તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી આવતા જ નથી, એટલે પોતાના ફરજ ઉપર આવતા જ નથી, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે દર્દીઓને પણ હાલાકી ભોગવવી પડે। પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર સિવિલ સર્જને જ્યારથી આ મુદ્દે આરોગ્ય વિભાગને જાણ કરી છે ત્યારે હવે અમદાવાદથી સરકારી ડોક્ટરો સુરેન્દ્રનગર સારવાર માટે આવે છે, દર્દીઓની સારવાર કરે છે અને દર્દીઓને યોગ્ય ઈલાજ મળી રહે તે પ્રકારના પ્રયાસો છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। અમદાવાદથી ડોક્ટરો મોકલવા પડે છે કારણ કે અહીંયા જે ભરતી કરેલા ડોક્ટરો હતા, બોન્ડ દ્વારા ભરતી કરેલા ડોક્ટરો હતા, એક ડોક્ટર કાયમી હતા, તે તો હાજર જ નથી રહેતા। હવે આ મુદ્દે સિવિલ સર્જનને પૂછવામાં આવતા તે જણાવી રહ્યા છે કે તેમને સારી નોકરી મળી ગઈ હશે અથવા તો તેમને ઉચ્ચ અભ્યાસ માટે જતા રહ્યા હશે એટલે ગેરહાજર રહે છે, પરંતુ હવે તપાસનો વિષય છે કે 8 ડોક્ટરો ગેરહાજર રહેતા હોવાના કારણે દર્દીઓની સારવાર સામે સવાલ છે। ખાસ કરી મેલેરિયા, ડેન્ગ્યુ જેવા કેસો અત્યારે પણ નોંધાઈ રહ્યા છે। રોજની 600 થી વધુની ઓપીડી સિવિલ હોસ્પિટલની છે, 8 ડોક્ટરો ગેરહાજર રહેતા હોય તો આમાં દર્દીઓની સારવાર શું થાય તે પણ એક સળગતો સવાલ છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।